કેમ છો બચ્ચા બાલ્ટી? તો ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2માં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની જે આપણે વાત કરતા હતા ચેપ્ટરની, એ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્ર દ્વારા એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એનો પરિચય આપણે મેળવ્યો હતો અને સ્થિતિ ઉર્જાની સમજૂતી આપણે મેળવવાની બાકી હતી અને ખાસ આપણે વાત કરી હતી સંરક્ષી બળ વિશે. હવે પ્રશ્ન એ છે આપણો કે ગુરુત્વીય ક્ષેત્રની અંદર જેમ દળની સ્થિતિ ઉર્જા હોય છે, કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય એકબીજા પર શું કરે છે તો કે ભાઈ સ્થિતિ ઉર્જા ઉત્પન્ન કરે છે. એ રીતે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરવી પડે. હવે ગુરુત્વ બળ, દળ ધરાવતા કોઈ પણ પદાર્થો એકબીજા પર ગુરુત્વ બળ લગાવતા હોય છે, એમ વિદ્યુત ભારો વચ્ચે પણ કુલંબીય બળ લાગે છે. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળ, આ બંને બળો સંરક્ષી બળો છે. હવે સંરક્ષી બળ કોને કહેવાય અને એની સમજૂતી શું છે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાયેલું છે. ઓકે, તો હજુ એને આપણે વધારે સરળતાથી સમજી શકીએ એના માટે આ એક લેક્ચર આપણે વધારે એક એક્સ્ટ્રા લીધેલો છે. તો આપણે આપણી સરળતા ખાતર આપણી પાસે અહીંયા એક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે એક્સ, વાય અને ઝેડ, જેનો ઉગમ બિંદુ O છે અને એ ઉગમ બિંદુ પર આપણે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. હવે આપણે બધા જાણીએ છીએ કે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ધારો કે એ આપણા માટે વિદ્યુત ક્ષેત્ર છે. તમે બધા જાણો છો કે ભાઈ ધન વિદ્યુત ભાર હોય તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એ હંમેશા વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં આપણને મળે. આ રીતે આ તો એક દોરી છે, આવી તમે ઘણી બધી દોરી શકો છો, પણ આપણે ગૂંચવણ નથી કરવી આકૃતિમાં, એટલે આપણે એક વિદ્યુત ક્ષેત્ર આપણે ક્ષેત્ર રેખા દોરી છે. તો આ જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર છે ઈ, જે બહાર નીકળતી દિશામાં અનંત સુધી. હવે ધારો કે આપણે એક પરીક્ષણ વિદ્યુત ભાર બિંદુ R થી P સુધી લાવીએ છીએ. એટલે સમજી લો કે આપણે આ થોડીક આગળ વધારીએ તો આપણી પાસે અહીંયા કોઈ બિંદુ R છે અને ત્યાંથી આપણે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, સ્મોલ વિદ્યુતભાર, એને આપણે P બિંદુ સુધી લાવવો છે. મતલબ કે આપણું બિંદુ P અહીંયા છે. એટલે સમજી લો કે આપણી પાસે અહીંયા કયો વિદ્યુતભાર છે તો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એને આપણે ક્યાં લાવવો છે તો કે R થી P સુધી આપણે લાવવો છે. બરાબર. હવે સ્વાભાવિક છે આ વિદ્યુતભાર પણ પોતે પ્લસ ક્યુ પ્લસ છે અને અહીંયા પણ જે આપણો મૂળ વિદ્યુતભાર જે છે કેપિટલ એ પણ પ્લસ, બંને ધન થયા, સરખા સમાન વિદ્યુતભાર. તો સમાન વીજભાર હોય તો અપાકર્ષી બળ લાગે. એટલે જ્યારે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને R બિંદુથી P બિંદુ સુધી લાવીએ છીએ ત્યારે આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એના પર અપાકર્ષી બળ લગાવે છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે અપાકર્ષી બળ લાગતું હોય ત્યારે આ વિદ્યુતભારને P બિંદુ સુધી લાવવા માટે આપણે શું કરવું પડશે? આના વડે લાગતું જે અપાકર્ષી બળ છે એ અપાકર્ષી બળની વિરુદ્ધમાં શું કરવું પડે તો કે કાર્ય કરવું પડશે. શું કરવું પડશે? અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ઓકે, હવે આ જે તમે કાર્ય કરો છો એ કાર્ય આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે આપણો સમજી લો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર આપણે અહીંયાથી ગતિ કરાવીને અહીંયા સુધી લાવીએ છીએ, P બિંદુ સુધી. અહીંયા લાવી દીધો આપણે. હવે પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા આવી ગયો અને અહીં સુધી લાવવા માટે આપણે શું કરવું પડ્યું? તો અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું. આ કાર્ય શું થાય છે તો કે આ કાર્ય આ જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે બરાબર, એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. શું થાય છે તો કે ભાઈ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય.
હવે જેવું તમે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને મુક્ત કરશો તો મુક્ત થતાની સાથે જ આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર શું કરે છે? અપાકર્ષી બળ લગાડે છે અને એના લીધે આ ક્યુ વિદ્યુત ભાર પાછો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે છે. મતલબ કે આપણે અહીંયા જે ગતિ થઈ એ કોને આભારી હતી? તો એની અંદર સંગ્રહિત થયેલી સ્થિતિ ઉર્જાને આભારી હતી. ઓકે, તો જ્યારે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ સુધી લાવીએ છીએ ત્યારે આપણે આ જે કેપિટલ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એની વિરુદ્ધમાં કાર્ય, એના વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. ઓકે, તો આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે સમજી લો કે એ આપણા માટે બળ કયું છે? એફ ક્યુ છે, જે ક્યુ બિંદુ પર વડે ઉત્પન્ન થાય છે. બરાબર. હવે આ જે એફ ક્યુ વિદ્યુત બળ છે એની સામે આપણે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુ સુધી લાવીએ છીએ તો આપણે પણ શું કરવું પડે કે આ જે એફ ક્યુ બળ છે એના જેટલું જ બળ આપણે આ પ્લસ ક્યુ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એના પર લગાડવું પડે, પણ વિરુદ્ધ દિશામાં. એટલે આપણે જે બળ લગાવશું એ આ દિશામાં હશે. આ જે બળ લાગશે એફ ક્યુ એ આ દિશામાં લાગશે. સમજી લો કે આ દિશામાં એફ ક્યુ બળ લાગે છે અને આપણે જે બળ આપીએ છીએ આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે એ આપણા માટે બળ છે સ્મોલ એફ ક્યુ. આ રીતે રાખીએ. પણ આ બંને કેવા હશે? પરસ્પર સમાન હશે અને વિરુદ્ધ દિશામાં. એટલે આપણે લખી શકીએ કે માઇનસ એફ ક્યુ. બંને કેવા છે? સમાન. અને પરસ્પર કેવા છે? વિરોધી. તો અહીંયા જે પ્લસ ક્યુ વિદ્યુત ભારની જે ગતિ થાય છે, પ્લસ ક્યુ વિદ્યુત ભારની ગતિ, ભારની જે ગતિ થાય છે એ ગતિ પ્રવેગ રહિત ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગ રહિત ગતિ છે. ઓકે, તો આ પ્રવેગ રહિત ગતિ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે લાગતા અપાકર્ષી જે બળ છે એટલું જ બળ આપણે વિરુદ્ધ દિશામાં આપવું પડે. હવે સ્વાભાવિક છે કે બાહ્ય બળ વડે આપણે આ કાર્ય કરીએ છીએ અને એ કાર્ય પાછું મૂળ બળની વિરુદ્ધ દિશામાં છે. એટલે આ કાર્ય આપણને કેવું મળશે? તો આ કાર્ય થયેલું કાર્ય ઋણ હશે. કેવું હશે? ઋણ હોય છે. ઓકે, આ થયેલું કાર્ય કેવું હશે? ઋણ હોય છે. હવે તો બીજું કે આપણે જે આ પરીક્ષણ વિદ્યુત ભાર પસંદ કર્યો છે, આ આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે, એ પરીક્ષણ વિદ્યુત ભાર એ એટલો નાનો હોય છે કે એનાથી આજે આપણો મૂળ વિદ્યુત ભાર જે આપણે ઉગમ બિંદુ પર મૂકેલો છે એના ઉપર કોઈ ખલેલ થતી નથી. મતલબ કે પોતાનું સ્થાન છોડીને ક્યાંય જતો નથી. ઓકે, તો હવે આ કાર્ય શું થયું? મેં કીધું એ પ્રમાણે તો ભાઈ કાર્ય એ સ્થિતિ ઉર્જા રૂપે શું થાય છે? સંગ્રહિત થાય છે. તો હવે આપણે આ સ્થિતિ ઉર્જા શોધવી છે. શું થયું? કાર્ય કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. તો પહેલા આપણે કાર્ય શોધવા માટે આર બિંદુથી પી બિંદુ સુધી પ્લસ ક્યુ વિદ્યુત ભારને, પરીક્ષણ વિદ્યુત ભાર પ્લસ ક્યુને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ, હવે કાર્ય કરવું પડે છે તો અહીંયા જે કાર્ય થાય છે એ આપણે કુલ કાર્ય લઈ લઈએ. મતલબ કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ એ રીતે આરથી ક્યાં સુધી છે? તો કે પી સુધી. બરાબર. અહીંયા આપણે એફ લઈ લઈએ છીએ, મતલબ કે એફ ક્યુ લઈએ જે શું છે? વિરુદ્ધ દિશામાં છે, એના વડે કાર્ય થાય છે. ઇન્ટુ આ જે આપણો માર્ગ છે એને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલો છે માની લઈએ તો એ શું છે? ડીઆર. મતલબ કે આ આપણા માટે મળ્યું સમીકરણ નંબર 1. જો આને હજુ આપણે વધુ વ્યવસ્થિત રીતે લખવું હોય તો ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ સંકલન ફ્રોમ આર ટુ પી માઇનસ એફ ક્યુ ઇન્ટુ ડીઆર. આ કાર્ય જે છે આ શું છે? કાર્ય. પણ આ કાર્ય પ્લસ ક્યુ વિદ્યુત ભારમાં શું થાય છે? કે સ્થિતિ ઉર્જા રૂપે શું થાય? સંગ્રહિત થાય. ઓકે, હવે
આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલું છે. હું જે બોલું યાદ રાખજો ખાસ. આ જે કાર્ય થયું એ આપણું જે સ્થિત વિદ્યુત અપાકર્ષી બળ છે જે આના વડે ઉત્પન્ન થયું હતું એની વિરુદ્ધમાં કાર્ય થયું છે. એટલે આ નિશાની કેવી આવે છે? ઋણ આવે છે. અને આ થયેલું કાર્ય આપણો જે પરીક્ષણ વિદ્યુતભાર છે એમાં સ્થિતિ ઉર્જા રૂપે શું થાય છે? સંગ્રહિત થાય છે. બરાબર. હવે દરેક ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અમુક સ્થિતિ ઉર્જા ધરાવે છે. હવે એના પર કરેલું કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હશે. મતલબ કે સમજી લો કે અહીંયા જે આપણું આર બિંદુ છે ત્યાં ક્યુ બિંદુની કોઈ સ્થિતિ ઉર્જા હતી જેને આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા કરીએ એટલે કે યુ ઇનિશિયલ આઈ. અહીંયા કોઈ સ્થિતિ ઉર્જા હશે અને હવે જ્યારે અહીંયાથી આપણે એને અહીંયા પહોંચાડીએ છીએ આરપી બિંદુ પર જે આપણું ફાઇનલ પોઈન્ટ છે, તો મતલબ કે ત્યાં આપણને સ્થિતિ ઉર્જા કેવી મળશે? એફ. કોઈ પણ બિંદુ પાસે પરીક્ષણ જે વિદ્યુતભાર છે એની પોતાની કંઈક સ્થિતિ ઉર્જા તો હોય જ છે. તો પછી આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે આપણે કેટલું કાર્ય કર્યું જે પદાર્થમાં પરીક્ષણ વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થયું એ સમજવું હોય તો શું કરવું પડે? તો આપણે આ જે સ્થિતિ ઉર્જા છે એનો તફાવત લેવો પડે. મતલબ કે થયેલું કાર્ય આ બંને ઇનિશિયલ સ્થિતિ ઉર્જા અને ફાઇનલ સ્થિતિ ઉર્જા જે છે પ્રારંભિક અને અંતિમ, આ બંને સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય તો એ લખી શકીએ આપણે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આ જે પરીક્ષણ વિદ્યુતભારની આ ફાઇનલ કેમ કે તફાવત સ્થિતિ ઉર્જાનો તફાવત, તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર. અંતિમ સ્થિતિ ઉર્જા એટલે ફાઇનલ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે બાદ કરી તો અહીં લખી શકો યુપી કેટલી છે? તો કે યુએફ માઇનસ યુઆઈ ફાઇનલ અને ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આ જ સ્થિતિ ઉર્જાનો તફાવત કોના જેટલો હોય? ડબલ્યુ આરપી જેટલો. અને ડબલ્યુ આરપી ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે માઇનસ સંકલન ફ્રોમ આર ટુ પી એફ ક્યુ ઇન્ટુ ડીઆર. આટલું કાર્ય આપણે કરીએ છીએ જે પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ ક્યુમાં શું થાય છે? તો કે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. ઓકે, તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જાની વાત. હવે અહીંયા જ્યારે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો આપણે એક માર્ગ પસંદ કરેલો છે તે આરથી પી સુધી આપણે સીધા માર્ગે આવીએ છીએ. પણ એવું જરૂરી નથી કે ભાઈ આરથી પી સુધી આપણે સીધો માર્ગ જ પસંદ કરી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે આ થયેલું કાર્ય છે એ વિદ્યુત ક્ષેત્ર વડે થાય છે અને વિદ્યુત ક્ષેત્ર એ કન્ઝર્વેટિવ ફોર્સ મતલબ કે કન્ઝર્વેટિવ ફિલ્ડ છે, સંરક્ષી ક્ષેત્ર. અને સંરક્ષી ક્ષેત્રમાં થયેલું જે કાર્ય છે એ એના માર્ગ પર આધારિત નથી. તો એના માટે આપણે થોડી બીજી આકૃતિઓ પણ જોઈ લઈએ કે ધારો કે આપણી પાસે આવા બે પોઈન્ટ છે, બે સ્થાન, અહીંયા આર છે અને અહીંયા પી છે. આપણે વિદ્યુતભારને આરથી પી સુધી લઈ જવો છે. કયો વિદ્યુતભાર છે આપણી પાસે? પ્લસ ક્યુ વિદ્યુતભાર છે જેને આપણે આરથી ક્યાં લઈ જવો છે? પી સુધી લઈ જવો છે. તો એના માટે પહેલાં આપણે એક સીધો માર્ગ પસંદ કર્યો, અહીંથી અહીંયા જઈએ છીએ આપણે. પછી કોઈ એમ કે મારે અહીંથી આમ લઈ જવો છે તો આમ લઈ જઈએ છીએ. કોઈ એક મારે આમ લઈ જવું છે, બરાબર. કોઈ આમ લઈ જાય છે તો કોઈ આ રીતે લઈ જાય છે. પણ આ દરેક માર્ગો જુદા છે. તો શું દરેક માર્ગની સ્થિતિ ઉર્જા જુદી હશે? ના. અહીંયા આપણે વાત કરીએ છીએ સંરક્ષી ક્ષેત્ર અને બીજું છે સંરક્ષી બળ. આ બેની વાત કરીએ છીએ. આ બંનેની અંદર થયેલું જે કાર્ય છે એ એના માર્ગ પર આધારિત નથી. તો કોના પર આધારિત છે? તો આ થયેલું જે કાર્ય છે એના બે જ સ્થાન ઉપર, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, બરાબર, એના ઉપર આધારિત છે. તો આ જ આપણી ડેફિનેશન થઈ જે સંરક્ષી ક્ષેત્રની જે અગત્યની લાક્ષણિકતા છે આ છે. યાદ રાખજો, ફરી વાર બોલી જાઉં છું, સંરક્ષી ક્ષેત્રની લાક્ષણિકતા શું છે અથવા સંરક્ષી બળની લાક્ષણિકતા શું છે? તો સંરક્ષી બળ કે સંરક્ષી ક્ષેત્ર એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. એ બંનેને જોડતા માર્ગ પર આધારિત નથી.
ફરી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે, આધાર રાખે છે, બંનેને જોડતા માર્ગ પર આધારિત નથી. જે સંરક્ષી બળની જે લાક્ષણિકતા છે એનું અગત્યની આ ડેફિનેશન છે, બરાબર, મૂળભૂત જેને ડેફિનેશન કહી શકીએ આપણે. હવે આપણું જે સમીકરણ નંબર 1 છે અથવા આપણું જે સમીકરણ નંબર 2 જે આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લીધો છે, હવે આ જે સમીકરણ નંબર 2 જે છે એની અંદર આ બળની અંદર આ સમીકરણની અંદર સ્થિતિ ઉર્જાના તફાવતને આપણે ભૌતિક દ્રષ્ટિએ જો અર્થપૂર્ણ રીતે લખવું હોય તો સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યોનું કોઈ મહત્વ નથી. આપણે અગાઉ 11th સાયન્સની અંદર આ ભણી ગયા છો તમે કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, એના તફાવતનું મહત્વ છે. એટલે આપણે વિચારીએ કે જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ત્યાંથી આપણે એની શરૂઆત કરીએ. તો ધારો કે આપણે જે PR બિંદુ નક્કી કર્યું છે એ R બિંદુ એવી જગ્યાએ છે જ્યાં A+Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શૂન્ય છે, મતલબ કે R અનંત અંતરે છે. તો આપણું જે સમીકરણ નંબર 2 છે એને તમે આ રીતે લખી શકો છો કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ UR, બરાબર. UP બરાબર શું છે તો UF માઇનસ શું હતું ઇનિશિયલ સ્થિતિ ઉર્જા UI, પણ આ તમે કીધું આ તો શું છે અનંત અંતરે છે અને એ સ્થિતિ ઉર્જા કેવી છે તો કે UF માઇનસ U ઇન્ફિનિટિવ, કારણ કે આપણે R બિંદુ ક્યાં વિચાર્યું છે તો કે અનંત અંતરે, અને અનંત અંતરે +Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી હોય છે શૂન્ય હોય છે. ઓકે, તો આપણે લખી શકીએ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ UF. આ જે છે એ P બિંદુ પાસેની +Q વિદ્યુત ભારની ફાઇનલ સ્થિતિ ઉર્જા. ઓકે, તો આ વસ્તુ ખાસ સમજી લેજો. અહીંયા જે ફેરફાર આપણે કર્યો છે એ માત્ર અને માત્ર +Q જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે એની સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં જ લઈને, કારણ કે સ્થિતિ ઉર્જા આમ તો બંને વિદ્યુત ભારની સંયુક્ત સ્થિતિ ઉર્જા હોય છે, યાદ રાખજો ખાસ. પણ આપણું જે મૂળભૂત આપણું જે સોર્સિસ વિદ્યુત ભાર છે કેપિટલ +Q એ પોતાનું સ્થાન ક્યારે છોડતો નથી. તો પછી સ્થિતિ ઉર્જા માત્ર બદલાય કોની તો કે ભાઈ P બિંદુ પાસે રહેલા +Q પરીક્ષણ વિદ્યુત ભારની જ બદલાય છે. તો અહીંયા જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ માત્ર કોનો ફેરફાર થયો P બિંદુ પાસે રહેલા પરીક્ષણ વિદ્યુત ભાર Qનો થયો. એટલે જ અહીંયા આપણે આ જે સ્થિતિ ઉર્જા છે એને એ રીતે સમજીએ છીએ. તો કોઈ પણ વિદ્યુત ભારને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવતા હોય અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર Qની સ્થિતિ ઉર્જાએ વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. હું ફરી બોલી જાઉં છું કે અહીંયા જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે એના પરથી આપણે એક ડેફિનેશન તમારે આપવી હોય તો શું આપી શકો? કોઈ પણ વિદ્યુત ભારની ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર Qની સ્થિતિ ઉર્જા કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર જે આપણો Q છે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે તો સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ એટલે કે P બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલી હોય છે. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આ વિડીયો તમે ધ્યાનથી જોઈને જે થોડી ઘણી કચાશ હતી આપણી એ દૂર થશે અને પછી આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આવજો. જય હિન્દ.